ખબર નથી એનો વિડિયો દેવલ હવે આપણને ઇન્ટ્રોડક્શન અનંત ઇન્ટ્રોડક્શન આપી દે. આ વિડિયો કેન્સલ કર. ગુડ ઇવનિંગ, મેરી ક્રિસમસ. આજે આપણે 25 ડિસેમ્બર ના રોજ ભેગા મળીને 2011 ના રોજ આપણે ક્રિસમસ ઉજવણી કરી રહ્યા છીએ. તો એમાં આપણો બહુ શ્રેય ફાળો માર્મિકભાઈ, વિનીતભાઈ, સમીરભાઈ અને ચિરંજીવી દેવલભાઈ. એટલે તું લગન થયેલા હતા? કુમાર કુ આવે કે ચુ આવે? કુચી દેવલ દેવલભાઈ અને આપણને એ પંજાબી રેસીપી બનાવી આપે છે. અને માર્મિકભાઈ આપણને ખૂબ સારો ફાળો આપીને લોટ બાંધ્યો છે. આ લોટમાં થોડુંક જીરું પણ છે. બહુ સારું કાઇન્ડ ઓફ ગુલ્લા આવા બનશે. ઓય વાસણ તો બતાવ બધા મિત્તલનો ફાળો છે કે બધી વસ્તુ. મેં કશું જ નથી કર્યું. ખાલી મોટા આવાજે વાતો કરી છે. ઓબ્ઝર્વ કરી છે મેં. જરૂરિયાતની બધી વસ્તુ દેવલભાઈ જોડે. મોટા અવાજે વાતો કરી. હવે આપણે દેવલભાઈ જોડે જઈશું અને એમની જોડે થોડુંક રહસ્યમય જાણીશું. દેવલભાઈ માટે તમારે ઊભું થઈને જવું પડશે. અને ઓકે, જરૂરિયાતની બધી વસ્તુઓ મિત્તલ પટેલે પૂરી પાડી છે. સાચી વાત કે ખોટી વાત? છેલ્લે નાના અક્ષરે લખેલું આવશે. હા, તો દેવલ તમારા શું કેવું છે આ? ભાઈ આ ઈટીવી ગુજરાતી ઉપર આવવાનું છે. પૂછી દેવલ. હા ભાઈ આમાં અત્યારે આ ગેટ ટુ ગેટ સોરી એને ગુજરાતી શું ભેગા થયા સ્નેહ મિલન થયો છે આજે. એમાં હું શાહી પનીર બનાવું છું બધા માટે. તો આ શાહી પનીર છે. પનીર ટીકા. હા, પનીર ટીકા અને શાહી પનીર. એટલે શું શાહી પનીર બનાવું છું પણ એમાં પનીર ટીકાનો મસાલો નાખું છું. એમાં ટામેટા જરાક ઓછા પડ્યા છે. પણ જો ડુંગળીનો સ્વાદ આવે, ડુંગળીનો ટેસ્ટ આવે તો મારું નામ નહીં. તો મારું નામ નહીં, કારણ કે મેં કહ્યું તું ટામેટા જોઈશે. ઓકે, તો ઇનફ થઈ ગયા છે હવે. તો મેં કરી તો એડજસ્ટમેન્ટ. હા, તો આપણો શું લાગે છે કે હોપફુલી અત્યારે મેં ગ્રેવી બનાવી દીધી છે અને ઠંડી કરવા મૂકીશું અમે. ઠંડા થઈ ગયા પછી અમે ગ્રેવી બનાવીશું અને પનીર કરીને અમે પનીરનું શાક બનાવીશું. પુલાવ બી બનાવીએ છે. ઓ ભાઈ લા આપણી સ્ટાર અનંતકુમાર ડુંગળી જે છે અનંતકુમાર પુલાવ બનાવ્યો છે. ઓકે, અને આ જો આ ડુંગળી. અને આજે ઓલમોસ્ટ હાફ બેગ ઓનિયન ઓલમોસ્ટ ફિનિશ. એટલે બસ બધું વેર. And Anand is cutting his finger. લા ભાઈ ડુંગળી ભાજી પાવની લારી ઉપર જે મળે એવી કાપી દીધી. અને બાજુમાં રાઈસ તૈયાર કરેલ છે. અનંતભાઈ નો મેઇન ફાળો છે. વાસણો મિત્તલબેન ના તરફથી છે. મિત્તલબેન છે ને તમારા માટે લે કેમેરામાં તો થોડી ખબર પડવાની હે. નામ કેમનું આવે મિત્તલબેન નું? વિનીતના વાસણ છે. વિનીત વાસણ મારા નહીં, વાસણ મારા નથી. ખુરશીઓ બેઠા છે તો આપણે એમનું નામ નહીં આપવાનું. મિત્તલને પૂછ્યું છે કે આ વસ્તુ ક્યાં પડી છે.